ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે આગામી બકરી ઈદના તહેવારને ધ્યાનમાં રાખી શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠક ભરૂચ ડીવાયએસપી સીકે પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી। બેઠક દરમિયાન તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવણી થાય તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી। આ પ્રસંગે એ, બી અને સી ડિવિઝનના પીઆઈઓ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ મુસ્લિમ સમાજના અગ્રણી અબ્દુલ કામઠી સહિત સમાજના આગેવાનો પણ હાજર રહ્યા હતા। પોલીસ તંત્ર દ્વારા તહેવાર દરમિયાન શાંતિ, સૌહાર્દ અને કાયદાનું પાલન કરવા નાગરિકોને અપીલ કરવામાં આવી હતી। અને આજ દિન સુધી કોઈ બનાવ એવો બનતો નથી, પણ અમે મુસ્લિમ સમાજ તરફથી ખાતરી આપીએ છીએ કે જે સરકાર દ્વારા પ્રતિબંધિત જાનવરો છે એની કોઈ પણ જગ્યાએ કુરબાની નહીં થાય એવો અમારા સમાજના તમામ આગેવાનોએ નક્કી કર્યું છે। થાય પણ નહીં, આજ સુધી થયું પણ નથી। અને જ્યાં સુધી આ 3 દિવસો સાહેબ સવાલ આવે તો ગુરુ શુક્ર શનિ 3 દિવસ ઈદ છે, એ સમય ખાલી દરમિયાન સાહેબ 2-3 જગ્યાએ પોલીસના ખાલી પોઈન્ટ કેવા કે ટ્રાફિક વધારે થઈ જાય। આ તહેવાર શાંતિમય વાતાવરણમાં ઉજવાય એ હેતુસર આજે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભરૂચ શહેરના જે શાંતિ સમિતિના સભ્યો છે, હિન્દુ અને મુસ્લિમ સમાજના, એ લોકોને આજે મિટિંગમાં બોલાવવામાં આવેલા હતા અને આ ઉત્સવ શાંતિમય વાતાવરણમાં ઉજવાય એના માટે અપીલ કરવામાં આવેલી હતી। બંને સમાજના આગેવાનોએ આ ઉત્સવ શાંતિમય વાતાવરણમાં, ભાઈચારાના વાતાવરણમાં ઉજવાય એની ખાતરી આપેલી છે। અને આ સમગ્ર તહેવાર દરમિયાન પોલીસ પ્રશાસન દ્વારા, ભરૂચ જિલ્લા પોલીસ વડા દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવનાર છે।